નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સમાં આપ સૌનું સ્વાગત। આજે આપણે ભણીએ ભૂચર મોરીનું યુદ્ધ। આ યુદ્ધ ભણતા પહેલા આપણે ગત વખત એક યુદ્ધ લીધેલું લેક્ચરમાં, ક્યાદરાનું એટલે કે કશરદાનું યુદ્ધ। તો એમાં ઘણી બધી એવી કોમેન્ટ મળી કે ભાઈ આવું તો નામ જ પહેલી વખત સાંભળ્યું, પરંતુ એ યુદ્ધ પરીક્ષાની દ્રષ્ટિએ એટલું બધું અગત્યનું છે કે અગાઉ તેના વિશે અનેક પ્રશ્નો થયેલા, એટલા જ માટે તેની પસંદગી કરવામાં આવી હતી। તો અગાઉ ક્યાદરાના યુદ્ધ વિશે જે પણ પ્રશ્નો થયેલા છે તેને જોઈએ અને પછી આપણે ભણીએ ભૂચર મોરીનું યુદ્ધ। કશરદા ક્યાદરાનું પ્રખ્યાત યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું, આવો એક પ્રશ્ન પૂછાયો। તેનો જવાબ થશે વિકલ્પમાંથી મોહમ્મદ ઘોરી અને સોલંકીઓ વચ્ચે। માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ઘોરીની સેનાને કોણે પરાજય આપેલો, તો આપણો જવાબ થશે મૂળરાજ બીજો। આપણે લેક્ચરમાં ખાસ વાત કરી હતી કે 1177 થી 1179 વચ્ચે મૂળરાજ બીજાનું શાસન હતું, પરંતુ તે વયમાં નાના હોવાના કારણે તેના વતી શાસન ચલાવતા હતા તેના માતા નાયકા દેવી। શાહબુદ્દીન ઘોરી, આપણે વાત કરી હતી કે મોહમ્મદ ઘોરીનું મૂળ નામ હતું શાહબુદ્દીન ઘોરી। તો શાહબુદ્દીન ઘોરીની સેનાને યુદ્ધમાં હરાવનાર વીરાંગના રાણી કોણ હતા, તો આપણો જવાબ થશે રાણી નાયકા દેવી। શા માટે? કારણ કે યુદ્ધમાં લડ્યું તું વાસ્તવિક રીતે કોણ, તો કે માતા નાયકા દેવી। આ કોના રાણી હતા નાયકા દેવી, તો કે સોલંકી શાસક અજયપાળના રાણી હતા। ગુજરાતના કયા શાસકે મોહમ્મદ ઘોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઈ કરી, તો આપણો જવાબ થશે મૂળરાજ બીજો। આવા અનેક પ્રશ્નો છે તે પરીક્ષામાં પૂછાયેલા છે। હવે આપણે ભણીએ ભૂચર મોરીનું યુદ્ધ। તો આ ભૂચર મોરીનું યુદ્ધ ભણતા પહેલા આપણે ખાસ યાદ કરી લેવું પડશે કે તે કોની વચ્ચે થયેલું અને ક્યારે થયેલું, તો કે ઈસવીસન 1591માં જે મુઘલ બાદશાહ હતા અકબર, તે અકબરનો ગુજરાતનો સૂબો હતો, તેનું નામ છે મિર્ઝા અઝીઝ કોકા। આ મિર્ઝા અઝીઝ કોકાને આપણે ખાન આઈ આઝમ અઝીઝ કોકા તરીકે પણ ઓળખીએ છીએ। તે અકબરના દૂધ ભાઈ પણ હતા અને આપણા ગુજરાતના પ્રથમ મુઘલ સૂબા પણ હતા। તો આ મિર્ઝા અઝીઝ કોકા અને નવાનગર એટલે કે જામનગરના રાજવી જામ સતાજી વચ્ચે આ ભૂચર મોરીનું યુદ્ધ છે તે ધ્રોલ ખાતે 1591માં થયું હતું। યુદ્ધ થયું હોય તો કોઈ કારણ પણ હોવું જોઈએ। શા માટે યુદ્ધ થયું તેને સમજતા આપણે થોડું ભૂતકાળમાં નજર કરવી પડશે। તો કે ભારતની અંદર અને ગુજરાતમાં થોડી શાસન વ્યવસ્થા છે તે થોડી અલગ જોવા મળે છે। જેમ કે આપણે વાત કરીએ તો ભારતની અંદર દિલ્હી સલ્તનત શરૂ થઈ, તો આ દિલ્હી સલ્તનતમાં પ્રથમ વંશ થયો, તેનું નામ છે ગુલામ વંશ। તો આ ગુલામ વંશ છે તે કોણે સ્થાપ્યો, તો કે જે મોહમ્મદ ઘોરી હતો તેનો ગુલામ હતો કુતુબુદ્દીન ઐબક। આ કુતુબુદ્દીન ઐબક છે તેણે ઈસવીસન 1206ની અંદર ગુલામ વંશની સ્થાપના કરી। શા માટે? તો કે મોહમ્મદ ઘોરીએ જેટલા પ્રદેશો જીતેલા હતા તે બધાને એકઠા કર્યા અને દિલ્હી સલ્તનત અને ગુલામ વંશની સ્થાપના કરી। તે 1206 થી 1290 સુધી ચાલ્યો। હવે આ ગુલામ વંશ પછી દિલ્હી સલ્તનતની અંદર બીજો વંશ થયો ખલજી વંશ। આપણે માત્ર ભારતની જ વાત કરીએ છીએ, હમણાં આપણે ગુજરાતને અલગ તારવ્યામાંથી। તો કે ખલજી વંશ ચાલ્યો તે 1290 થી લઈ અને 1320 સુધી ચાલ્યો। હવે ખલજી વંશની સ્થાપના કરી હતી જલાલુદ્દીન ખલજીએ અને ત્યારબાદ તેનો ભત્રીજો ને જમાઈ એવો અલાઉદ્દીન ખલજી ગાદી આવ્યો, તેના વિશે આપ સૌ જાણતા હશો। તો આ ખલજી વંશ 1320 સુધી ચાલ્યો। ત્યારબાદ આપણે દિલ્હી સલ્તનતની અંદર તુગલક વંશ આવ્યો। તે તુગલક વંશ 1320 થી લઈ અને 1398 સુધી શાસનમાં રહ્યો। તુગલક વંશ પછી ભારતમાં દિલ્હી સલ્તનત અંતર્ગત સૈયદ વંશ આવ્યો। આ સૈયદ વંશ છે તે 1414 થી લઈ અને 1451 સુધી શાસન સંભાળ્યું અને સૈયદ વંશ પછી ભારતમાં લોદી વંશ આવ્યો। આ લોદી વંશ છે તેને 1451 થી લઈ અને 1526 સુધી શાસન કર્યું। હવે આ થઈ ભારતની વાત। તો આમાંથી ગુજરાતમાં શું ઘટના બની, તો કે જે ગુલામ વંશ જ્યારે ભારતમાં ચાલતો હતો ત્યારે આપણા ગુજરાતમાં ગુજરાતના જ શાસકો છે તેનું શાસન હતું, જેમ કે સોલંકીઓ છે, ત્યારબાદ વાઘેલા છે। પણ આ વાઘેલા વંશનું જ્યારે શાસન હતું ત્યારે કર્ણદેવ વાઘેલા આપણા ગુજરાતમાં છેલ્લા હિન્દુ અને રાજપૂત રાજા થઈ જાય છે। આ કર્ણદેવ વાઘેલા છે તેના સમયગાળાની અંદર અલાઉદ્દીન ખલજી છે તેને ગુજરાત ઉપર ચડાઈ કરી। 1297માં તેણે તેના બે સરદાર, એક હતો નુસરત ખાન અને બીજો હતો ઉલુગ ખાન, તેને ચડાઈ માટે મોકલ્યા હતા।
ત્યારે થોડી માથાકૂટ થઈ, પરંતુ કર્ણદેવ વાઘેલાએ પરત ફરીને પાછું ગુજરાત સંભાળ્યું. ત્યારે 1304ની અંદર અલાઉદ્દીન ખલજી છે તેણે જહીમત અને પંચમ નામના 2 સરદારોને મોકલ્યા અને 1304ની અંદર ગુજરાતમાં કર્ણદેવ વાઘેલા, જેને આપણે રાયકરણ વાઘેલા પણ કહીએ છીએ, કરણ ઘેલો પણ કહીએ, તે ગુજરાતના છેલ્લા હિન્દુ અને રાજપૂત રાજા થયા. અને આ વર્ષ છે 1304, ત્યાંથી આપણું ગુજરાત ક્યાં જોડાઈ ગયું? તો કે ખલજી વંશ નીચે જોડાઈ ગયું. હવે ખલજી વંશ છે તેનો સૂબો બની ગયું, દિલ્હી સલ્તનતનો સૂબો બની ગયું ગુજરાત. એટલે હવે જે અહીંયા સુલતાન આવશે તે ગુજરાતની અંદર સૂબા મોકલીને વહીવટ ચલાવશે. તો તુગલક વંશની અંદર પણ આવું જ બન્યું. પરંતુ આ 1398નું વર્ષ એક અગત્યનું નીવડ્યું કે 1398માં તૈમુરલંગે હિન્દુસ્તાન ઉપર, ભારત ઉપર ચડાઈ કરી અને એટલું બધું ભયાનક આક્રમણ કર્યું કે દિલ્હી સલ્તનત વેર વિખેર થઈ ગઈ, દિલ્હી સલ્તનત ભાંગી પડી એમ આપણે કહી શકીએ. ત્યારે ગુજરાતની અંદર સૂબા તરીકે, તુગલક વંશવતી સૂબા તરીકે કાર્ય કરતા હતા જફર ખાન, અને તે જફર ખાનનો એક પુત્ર હતો, તેનું નામ છે તાતાર ખાન. આ બંને લોકો છે એ સૂબા હતા, પણ હવે ઉપર કોઈને જવાબ દઈ શકાય તેવું હતું નહીં. એટલે થોડા સમય માટે રાહ જોઈ, પરંતુ 1398થી લઈ અને પછી 1403માં બંનેએ નક્કી કર્યું કે હવે આપણે સ્વતંત્ર થઈ જવું જોઈએ. એટલે 1403માં આ બંને લોકોએ, બાપ દીકરાએ ભેગા થઈ અને ગુજરાતમાં દિલ્હી સલ્તનતથી અલગ સ્વતંત્ર થઈ અને સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી. તો હવે ગુજરાતમાં સૂબા છે તે શાસક થઈ ગયા. આપણે ખ્યાલ છે કે તાતાર ખાનનો પુત્ર હતો નાસિરુદ્દીન અહમદ શાહ, તે પાટણથી રાજધાની ફેરવીને અમદાવાદને રાજધાની બનાવે છે. આ જ વંશની અંદર કુતુબુદ્દીન અહમદ શાહ થયો, કે કુતુબુદ્દીન અહમદ શાહે કાંકરિયા તળાવ બંધાવ્યું. કેવી રીતે મોહમ્મદ બેગડો આવ્યો, તેણે એક બીજી રાજધાની બનાવી હતી ચાંપાનેર. આ બધા લોકો વિશે આપણને ખ્યાલ હશે. તો આ વંશની અંદર મુઝફ્ફર શાહ બીજો થયો. તેવી જ રીતે આ વંશમાં ગુજરાતની સ્વતંત્ર સલ્તનતમાં શાસક થઈ ગયો મુઝફ્ફર શાહ ત્રીજો. આમ મુઝફ્ફર શાહ ત્રીજો ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો અંતિમ સુલતાન છે. તો અંતિમ સુલતાન કઈ રીતે થયો? તો કે તેના સમયગાળાની અંદર એક અમીર હતો, તેનું નામ છે ઇતિમાદ ખાન. આ ઇતિમાદ ખાન છે તે અકબરને ગુજરાત ઉપર આક્રમણ કરવા તૈયાર કરે છે અને તેને કહેણ મોકલાવે છે કે તમે ગુજરાત ઉપર ચડાઈ કરો. હવે અકબરનું શાસન કઈ રીતે આવ્યું તેને પણ આપણે જોઈ લઈએ કે અહીંયા સુધી લોધી વંશ ચાલુ હતો, પરંતુ બાબર છે તેણે ભારત ઉપર 1526માં આક્રમણ કરી, ઇબ્રાહિમ લોદીને પાણીપતના પ્રથમ યુદ્ધમાં હરાવી બાબર શાસનની અંદર આવી ગયો, એટલે કે મુઘલ સામ્રાજ્યનો સ્થાપક બન્યો. તેનો દીકરો હતો જેનું નામ છે હુમાયુ. આ હુમાયુ પણ શાસનની અંદર આવ્યો. ત્યારબાદ આવ્યો અકબર. હવે અકબર છે, બાબરે કેટલું શાસન કર્યું? તો કે 1526થી 30 સુધી, 1530થી 40 સુધી હુમાયુ. પછી શેરશાહ સૂરીએ તેમને હરાવતા તે નિર્વાસિત અવસ્થામાં જતા રહે છે, પરંતુ પાછું 1555-56ની અંદર તે શાસન સંભાળે છે હુમાયુ. અને 1556માં તેનું નિધન થતાં 1556ની અંદર ગાદીએ બેસે છે અકબર. પણ હવે બાબર કે હુમાયુ છે તે ગુજરાત જીતી શકતા નથી. જ્યારે અકબર છે તે 1572-73ની અંદર ગુજરાત જીતી લે છે, ગુજરાતને વિજય બનાવે છે. હવે શા માટે? તો કે ભાઈ ઇતિમાદ ખાને તેમને આમંત્રણ આપ્યું હતું. અકબરે 1572-73માં ગુજરાત ઉપર ચડાઈ કરી, જીતી લીધું. જીતી લીધા પછી તેણે તેના દૂધભાઈ મિર્ઝા અઝીઝ કોકાને ગુજરાતનો સૂબા તરીકે મોકલ્યો. જ્યારે અકબરે આમંત્રણ કર્યું ત્યારે આ મુઝફ્ફર શાહ ત્રીજો છે, જે ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો સુલતાન, તેને અકબરે નજરકેદ કર્યો હતો. પણ એ સમયાંતરે છટકી જઈ અને ક્યાં જતો રહ્યો? તો કે તે જામ સતાજીના શરણે ગયો. કેમ જામ સતાજી પાસે જ ગયો? તો એમ કહેવાય છે કે જુનાગઢ પાસે એક મજેવાડી ગામ આવેલું છે. આ મજેવાડી ગામ ખાતે પહેલા જામ સતાજીએ અકબરની સેનાને પરાસ્ત કરી હતી. એટલે એને ખ્યાલ હતો કે જો મને કોઈ રક્ષણ આપી શકશે તો તે જામ સતાજી છે. એટલા માટે આ મુઝફ્ફર શાહ ત્રીજો જામ સતાજીના શરણે ગયો. ત્યારે ક્ષત્રિય ધર્મનું પાલન કરી અને જામ સતાજીએ તેને શરણ આપી અને બરડા ડુંગરની અંદર સંતાડી દીધો અને આશ્રય આપ્યો. એ વાતની જાણ છે તે મિર્ઝા અઝીઝ કોકાને થઈ કે ભાઈ જામ સતાજીએ મુઝફ્ફર શાહ ત્રીજાને આશ્રય આપેલો છે. એટલા માટે મિર્ઝા અઝીઝ કોકાએ જામ સતાજીને કીધું કે ભાઈ તમે જે મુઝફ્ફર શાહ ત્રીજાને આશ્રય આપ્યો છે તેને છોડી મૂકો, અને નહીં છોડો તો યુદ્ધ માટે તૈયાર રહો.
ત્યારે ક્ષત્રિય ધર્મનું પાલન કરતા જામ સતાજી શરણે આવેલો હતો, તેને છોડી ન મુકાય, તેને સોંપી ન શકાય, એટલા માટે યુદ્ધ કરવાનું નક્કી કર્યું અને 1591માં જે જામનગર પાસે ધ્રોલ છે તે ધ્રોલ ખાતે આ ભૂચર મોરીનું યુદ્ધ થયું. જે ભૂચર મોરીનું યુદ્ધ થયું તેને આપણે ધ્રોલના યુદ્ધ તરીકે પણ ઓળખીએ છીએ અને ઇતિહાસકારો તેને સૌરાષ્ટ્રના પાણીપત તરીકે પણ ઓળખાવે છે. એટલું બધું અગત્યનું આ યુદ્ધ કહી શકીએ. હવે આ યુદ્ધની અંદર પરિસ્થિતિ જોઈએ તો મિર્ઝા અઝીઝ કોકા પાસે એમ કહેવાય કે 9000 જેટલું સૈન્ય હતું અને જામ સતાજી પાસે 21000 જેટલું સૈન્ય હતું. જામ સતાજીનું સૈન્ય કેમ આટલું મોટું થયું? એમ કહેવાય કે જામ સતાજીએ તેના મિત્રોને બોલાવ્યા હતા અને કીધું હતું કે મારા પક્ષે તમે યુદ્ધ લડો. એટલા માટે જૂનાગઢનો દૌલત ખાન ઘોરી, ખેરડી સાવરકુંડલાનો લોમા ખુમાણ, તેવી જ રીતે કચ્છના રાવ ભારમલજી પ્રથમનું સૈન્ય અને દ્વારકાની જાત્રાએથી પરત ફરીને હિંગળાજ માતાના દર્શને જઈ રહેલા નાગા બાવાઓના સાધુઓની એક જમાત પણ જામ સતાજીના પક્ષે જોડાઈ હતી. આ જોડાણ થયું અને યુદ્ધ ચાલુ થયું ત્યારે જામ સતાજીનું સૈન્ય છે તે દરેક પક્ષે વિજય નીવડતું હતું. એટલા માટે મિર્ઝા અઝીઝ કોકા પાસે જ્યારે અન્ન અને રાશન ખૂટી પડ્યું ત્યારે તેને જામ સતાજી સાથે સમજૂતી કરી લેવી જોઈએ એવું એને લાગ્યું. અને આ સમજૂતીની જેવી વાત આવી ત્યારે ઘણા બધા ઇતિહાસકારો એમ લખે છે કે દૌલત ખાન ઘોરી અને લોમા ખુમાણને એમ થયું કે જો જામ સતાજી જીતી જશે તો આપણા રાજ્ય પર પણ મુશ્કેલી ઊભી થશે. એટલા માટે દૌલત ખાન ઘોરી અને લોમા ખુમાણ છે તે મિર્ઝા અઝીઝ કોકાના પક્ષે જોડાય છે. અને ઘણા બધા ઇતિહાસકારો એમ પણ કહે છે કે લોમા ખુમાણ છે તેમણે યુદ્ધ દરમિયાન મિર્ઝા અઝીઝ કોકા પાસે રહેલો એક હાથી છે તે પડાવી લીધો હતો અને તે હાથી મેળવવા માટે જે નવાનગરના એક જેસા વજીર હતા તેમણે લોમા ખુમાણને કનડગત કરી અને કનડગત કરતા તેનું મગજ ખરાબ થયું. તેણે નક્કી કરી લીધું કે ભાઈ હવે મારે આ પક્ષે લડવું નથી. એટલે દૌલત ખાન ઘોરી અને લોમા ખુમાણ છે તે મિર્ઝા અઝીઝ કોકાના પક્ષે લડ્યા. આ વાતની જાણ જ્યારે જામ સતાજીને થઈ ત્યારે એવું લાગ્યું કે હવે મારે મારા પરિવારની રક્ષા માટે પહેલાં જામનગર જતું રહેવું જોઈએ. હવે જામનગર જવાનું નક્કી કર્યું. જામનગર પહોંચ્યા. એ આપણા ગુજરાતમાં એમ કે શ્રાવણ માસ હશે અને આ શ્રાવણ માસની અંદર તે દિવસ હતો જે તે આ જામ સતાજીના કુંવર હતા જામ અજાજી, તેમનો લગ્નનો દિવસ હતો. એટલા માટે પિતાજીને પાછા આવેલા જોઈ જામ અજાજી લગ્ન મંડપેથી ઊભા થયા અને તે પણ ધ્રોલ ખાતે યુદ્ધ મેદાનમાં પહોંચ્યા. જ્યારે યુદ્ધ મેદાનમાં સાથીઓ સાથે પહોંચ્યા થોડી વાર મુશ્કેલીઓ ઊભી કરી દીધી મિર્ઝા અઝીઝ કોકા માટે, પણ અંતે જ્યારે જામ અજાજીએ મિર્ઝા અઝીઝ કોકા પર એક ભાલો ફેંક્યો, એમ કહેવાય છે કે એના હાથીના દાંત ઉપર જામ અજાજીનો ઘોડો સલવાઈ ગયો હતો અને તે ફેંક્યો ત્યારે ખરેખર મિર્ઝા અઝીઝ કોકા કોઠીમાં સંતાઈ ગયો અને તેના હિસાબે બચી ગયો, પણ તેના અંગરક્ષકોએ જામ અજાજીની હત્યા કરી. એટલે કે જામ અજાજી ત્યાં શહીદ થયા. શહીદ થયા લગ્નનો દિવસ હતો. તે જ દિવસે ગોપાલ બારોટ નામના વ્યક્તિએ તેમના અજાજીના પત્ની સૂરજ કુંવરબાના વાતની જાણ કરી અને સૂરજ કુંવરબા છે તે ધ્રોલ ખાતે યુદ્ધ મેદાનની અંદર પહોંચે. આ સમયે પણ જે મિર્ઝા અઝીઝ કોકાનું સૈન્ય છે તેણે આ સૂરજ કુંવરબાનો રથ રોક્યો હતો. તે સમય એમ કહેવાય કે ધ્રોલના જે ભાયાતો હતા તેણે મુસ્લિમ સેનાને સમજાવી અને સૂરજ કુંવરબાનો રથ છે તે જવા દેવા મંજૂરી અપાવી અને આમ સૂરજ કુંવરબા છે તે પણ અહીં ધ્રોલના મેદાનની અંદર સતી થયા. આપણે ખાસ એક બાબતને પણ યાદ રાખી લઈએ કે યુદ્ધમાં જે ઘવાયેલો વ્યક્તિ હોય તેનું મૃત્યુ થાય અને ત્યાં જ તેનો એક પથ્થર બનાવીને ઊભો કરવામાં આવે, જે પથ્થર તેને આપણે મૃત્યુ પામનારની ઠેસ કહીએ છીએ. તો આ રીતે ભૂચર મોરીનું યુદ્ધ થયું. જામ સતાજીના પક્ષે વિજય હતો પણ થોડી બાબતોના કારણે તેઓ પરાજિત થયા અને અંતે એમ કહેવાય છે કે વર્ષો સુધી જામનગરના લોકોએ શ્રાવણી સાતમ અને આવા તહેવારો છે તેની ઉજવણી બંધ કરી હતી. પણ જ્યારે રણમલજી છે જામ રણમલજી તેમના ઘરે પુત્રનો જન્મ થતા આ બધા તહેવારો છે તેમની ઉજવણી ફરી જામનગરની પ્રજાએ શરૂ કરી અને મુઝફ્ફર શાહ ત્રીજો છે તે બરડા ડુંગરથી ભાગી અને અંતે એમ કહેવાય કચ્છના શરણે ગયો હતો, પણ અંતે કંટાળી અને ઘણા બધા ઇતિહાસકારો એમ કહે છે કે ધમકડા ખાતે તે આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યો છે અને ઘણા બધા ઇતિહાસકારો એમ પણ કહે છે કે તે પડદરી ખાતે આત્મહત્યા કરીને
મૃત્યુ પામ્યો હશે. ઝવેરચંદ મેઘાણી છે તેમણે પણ આ ભૂચર મોરીના યુદ્ધ ઉપર એક નવલકથા લખેલી છે, તેનું નામ છે સમરાંગણ. તો આપણે ખાસ યાદ રાખીએ કે કોની વચ્ચે યુદ્ધ થયું હતું, તો કે મિર્ઝાજીઝ કોકા અને નવાનગર એટલે કે જામનગરના રાજવી જામ સતાજી વચ્ચે. આ યુદ્ધ છે તેમના વિશે જે પ્રશ્નો થયેલા છે પરીક્ષામાં તેને પણ આપણે સાથે સાથે જોઈ લઈએ. તો પ્રથમ પ્રશ્ન પૂછાયેલો છે કે ભૂચર મોરીના યુદ્ધ 1591 વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો? તો આપણે જાણ્યું કે મિર્ઝા અઝીઝ કોકા. ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી? તો આપણે જાણ્યું કે તે ધ્રોલ ખાતે થઈ હતી. વન મહોત્સવ 2016 અંતર્ગત જાહેર કરાયેલા નવા વનોમાં શહીદ વન ક્યાં બનાવવામાં આવશે? બની ગયું 2016 અંતર્ગત જે 67મો વનોત્સવ થયો તે અંતર્ગત ગુજરાત સરકારે ધ્રોલ ખાતે સાંસ્કૃતિક વન બનાવ્યું છે, શહીદ વન. તો એનો જવાબ થશે ભૂચર મોરી. ત્યારબાદ પ્રશ્ન છે અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌ પ્રથમ કોને નિમ્યો હતો? તો આપણે વાત કરી કે પ્રથમ મુઘલ સૂબો પણ હતો મિર્ઝા અઝીઝ કોકા. કયા ગામે જામ સતાજીએ અકબરની સેનાને પરાસ્ત કરી હતી? તો જવાબ થશે આપણો જુનાગઢ પાસે આવેલા મજેવાડી ગામે. અને પછી 1591માં થાય છે ભૂચર મોરીનું યુદ્ધ. થેન્ક યુ.